નમસ્કાર મિત્રો, વિપુલ ઓનલાઈન ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ભારતનો ભૂગોળ જેમાં કુલ 90 સવાલની માહિતી મેળવીશું, જેમાં જમીન વિશે, વન્યજીવ અભયારણ્ય અને કેટલીક પરિયોજનાઓ વિશે માહિતી મેળવીશું। વિડીયો પસંદ પડે તો લાઈક કરશો, પોતાના ગ્રુપમાં શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરશો। શરૂ કરીએ। સવાલ નંબર 1, ભારતમાં કેટલા પ્રકારની માટી મળી આવે છે? જવાબ થશે 8। ભારતમાં 8 પ્રકારની જમીન મળી આવે છે। સવાલ નંબર 2, ભારતની સૌથી મહત્વની માટી કઈ છે, જમીન કઈ છે? જવાબ થશે જલોઢ માટી, મતલબ કે કાંપની જમીન। સવાલ નંબર 3, નવા કાંપની માટી અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ થશે ખદર, ઘણીવાર ખાદર પણ બોલે। સવાલ નંબર 4, કઈ માટીમાં પોટાશની માત્રા વધારે હોય છે? જવાબ થશે કાંપની માટીમાં પોટાશની માત્રા વધારે હોય છે। સવાલ નંબર 5, કાળી માટીનું બીજું નામ કયું છે? જવાબ થશે રેગુર માટી। સવાલ નંબર 6, કાળી માટી કયા પ્રકારની ખેતી માટે ઉપયોગી છે? જવાબ થશે કપાસની ખેતી માટે। સવાલ નંબર 7, હિમાલયના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ કેટલી છે? જવાબ થશે 8849 મીટર। સવાલ નંબર 8, ભારતની જમીનમાં કેટલા ટકા જલોઢ માટી છે, મતલબ કે કાંપની માટી છે? જવાબ થશે 24%। સવાલ નંબર 9, લાવાના પ્રવાહથી કઈ માટીનું નિર્માણ થાય છે? જવાબ થશે કાળી માટીનું। સવાલ નંબર 10, ભારતમાં કેટલા પ્રકારની માટી મળી આવે છે, જમીન મળી આવે છે? જવાબ થશે 8 પ્રકારની। સવાલ નંબર 11, કઈ માટી જૈવ પદાર્થોથી ભરપૂર હોય છે? જવાબ થશે કાળી માટી। સવાલ નંબર 12, કઈ માટીમાં સિંચાઈની જરૂરિયાત ઓછી હોય છે? જવાબ થશે કાળી માટીમાં। સવાલ નંબર 13, ભારતમાં લાલ માટીનો વિસ્તાર સૌથી વધારે ક્યાં છે? જવાબ થશે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ। સવાલ નંબર 14, કઈ માટીમાં લોખંડ અને એલ્યુમિનિયમ મળી આવે છે? જવાબ થશે લેટરાઇટ માટીમાં, મતલબ કે ચીકણી માટીમાં। સવાલ નંબર 15, અનાજની ખેતી માટે સૌથી ઉત્તમ જમીન કઈ છે? જવાબ થશે દોમટ માટી। સવાલ નંબર 16, રેગુર માટી સૌથી વધારે કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ થશે મહારાષ્ટ્રમાં। સવાલ નંબર 17, કયા પ્રકારની જમીનમાં જીપ્સમ ઉમેરવાથી તે જમીન ઉપજાઉ બનાવી શકાય છે? જવાબ થશે આલ્મીય માટી। એસિડિક અને બેઝિક બે પ્રકારની જમીન આવે। સવાલ નંબર 18, કયા પ્રકારની જમીનમાં કાર્બનિક પદાર્થ વધુ હોય છે? જવાબ થશે કાળી માટીમાં। સવાલ નંબર 19, લેટેરાઇટ ચીકણી માટીમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ થશે મુખરેલા માટી. સવાલ નંબર 20. કાળી કપાસની માટીને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ થશે રેગુર જમીન. સવાલ નંબર 21. લેટેરાઇટ ચીકણી માટી ભારતમાં સૌથી વધારે ક્યાં જોવા મળે છે? જવાબ થશે માલાબાર તટીય પ્રદેશોમાં. સવાલ નંબર 22. ગ્રેનાઇટ દ્વારા કઈ માટીનું નિર્માણ થાય છે? જવાબ થશે લાલ માટી. સવાલ નંબર 23. ભારતના ઉત્તરીય મેદાનમાં કયા પ્રકારની માટી જોવા મળે છે? જવાબ થશે જલોઢ માટી મતલબ કે કાંપની માટી. સવાલ નંબર 24. જૂની જલોઢ માટી એટલે કે કાંપની માટી અન્ય કયા નામે ઓળખાય છે? જૂની કાંપની અને નવા કાંપની એવા બે પ્રકારની માટી આવે. તો જૂના કાંપની માટી કયા નામે ઓળખાય છે? જવાબ થશે બાંગર. સવાલ નંબર 25. કઈ માટીનું પ્રમાણ ભારતમાં વધુ જોવા મળે છે? જવાબ થશે કાળી માટી. સવાલ નંબર 26. ગંગા નદી પ્રદેશમાં જલોઢ માટી સપાટીથી કેટલા મીટર નીચે જોવા મળે છે? જવાબ થશે 600 મીટર. સવાલ નંબર 27. કઈ માટી સુકાઈ જતા તૂટે છે અને ભીની થતા લપસણી બને છે? જવાબ થશે ચીકણી જમીન લેટેરાઇટ જમીન. સવાલ નંબર 28. માટીના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ થશે ભૂવિજ્ઞાન. સવાલ નંબર 29. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા માટીને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવેલું છે? જવાબ થશે 8 વર્ગોમાં. સવાલ નંબર 30. ઘડિયાળ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? જવાબ થશે 1974માં. સવાલ નંબર 31. ભારતમાં વન મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ થશે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં. સવાલ નંબર 32. જંગલોના રક્ષણ માટે કઈ નીતિ અપનાવવામાં આવી? જવાબ થશે રાષ્ટ્રીય વન નીતિ. સવાલ નંબર 33. રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ ક્યારે થયો હતો? જવાબ થશે 1952માં. સવાલ નંબર 34. જંગલોને કપાતું અટકાવવા માટે કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું? જવાબ થશે ચિપકો આંદોલન. સવાલ નંબર 35. ચિપકો આંદોલન કોણે શરૂ કર્યું હતું? જવાબ થશે સુંદરલાલ બહુગુણા. સવાલ નંબર 36. ચિપકો આંદોલનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું? જવાબ થશે રાઇટ લીવલીહુડ પુરસ્કાર. સવાલ નંબર 37. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? જવાબ થશે દેહરાદૂન. સવાલ નંબર 38. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? જવાબ થશે 1981માં ભોપાલમાં. સવાલ નંબર 39. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશમાં કેટલા ક્ષેત્રફળમાં જંગલ હોવા જરૂરી છે? જવાબ થશે 33%. સવાલ નંબર 40. ભારતીય વન સર્વેક્ષણનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ થશે દેહરાદૂનમાં.
सवाल नंबर 41, भारतीय पर्यावरण संशोधन संस्था क्या है? जवाब थशे नागपुर। सवाल नंबर 42, वन महोत्सवना जनक कोण? जवाब थशे के एम मुंशी। सवाल नंबर 43, भारत में जंगलोना ताजा रिपोर्ट कोण रजू करे छे? जवाब थशे भारतीय वन सर्वेक्षण विभाग। सवाल नंबर 44, भारत में हाल केटला टका जंगलो छे? जवाब थशे 24.56%। सवाल नंबर 45, भारत में सौथी वधु जंगलो कया राज्य में आवेला छे? जवाब थशे मध्य प्रदेश में। सवाल नंबर 46, भारतीय वन सर्वेक्षण विभाग की स्थापना क्यारे थई? जवाब थशे 1981 में। सवाल नंबर 47, भारत में कया प्रकारना जंगलो सौथी वधु मात्रा में जोवा मळे छे? जवाब थशे उष्णकटिबंधीय पानखर जंगलो। सवाल नंबर 48, भारत में चंदनना वृक्षो क्या जोवा मळे छे? जवाब थशे कर्नाटकना जंगलों में। सवाल नंबर 49, साइलेंट वेली क्या आवेली छे? जवाब थशे केरल में। सवाल नंबर 50, फूलोनी घाटी क्या आवेली छे? जवाब थशे उत्तराखंड में। सवाल नंबर 51, भारत में सौथी महत्वपूर्ण व्यावसायिक जंगल कयु छे? जवाब थशे उष्णकटिबंधीय बारे मास लीला जंगलो। सवाल नंबर 52, भारत में सौथी प्रमुख वनस्पति कई छे? जवाब थशे पानखर वनस्पति। सवाल नंबर 53, उष्णकटिबंधीय बारे मास लीला जंगलो क्या जोवा मळे छे? जवाब थशे उच्च प्रदेशों में। सवाल नंबर 54, भारतीय वन रिपोर्ट 2011 प्रमाणे विश्वनी सरखामणी में भारत में केटला टका जंगलो छे? जवाब थशे 3%। सवाल नंबर 55, भारतना कया राज्य में सौथी ओछा जंगलो जोवा मळे छे? जवाब थशे हरियाणा में। सवाल नंबर 56, भारतना पश्चिम भाग में कई वनस्पति जोवा मळे छे? जवाब थशे बारे मास लीला रहता होय तेवी वनस्पति। सवाल नंबर 57, दलदलीय विस्तारों में जोवा मळता जंगलो कया नामे ओळखाय छे? जवाब थशे मैंग्रोव जंगलो। सवाल नंबर 58, जंगलोनी दृष्टिए प्रथम 3 राज्यों कया छे? जवाब थशे मध्य प्रदेश, अरुणाचल प्रदेश અને છત્તીસગઢ। सवाल नंबर 59, छोटा नागपुर उच्च प्रदेशनो सौथी ऊंची चोटी कई छे? जवाब थशे पारसनाथ। सवाल नंबर 60, भारत में सौथी प्रथम कया स्थान पर राष्ट्रीय उद्यान बनाववामां आव्युं हतुं? जवाब थशे जिम कॉर्बेट नेशनल पार्क नैनीताल उत्तराखंड। सवाल नंबर 61, वर्तमान में देश में केटला राष्ट्रीय उद्यान छे? जवाब थशे 103। सवाल नंबर 62, वर्तमान में देश में केटला जैव अभयारण्यों छे? जवाब थशे 544। सवाल नंबर 63, वर्तमान में देश में केटला जैव आरक्षण क्षेत्रों छे?
જવાબ થશે 43. સવાલ નંબર 64. ભારતમાં હાલમાં કેટલા દરિયાઈ જૈવ આરક્ષણ ક્ષેત્રો છે? જવાબ થશે 4. સવાલ નંબર 65. કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો જૈવ અભયારણ્ય વધુ આવેલા છે? જવાબ થશે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં. સવાલ નંબર 66. કયા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ છે? જવાબ થશે મધ્યપ્રદેશમાં. સવાલ નંબર 67. કયું અભયારણ્ય જંગલી હાથીઓ માટે જાણીતું છે? જવાબ થશે પેરિયાર. સવાલ નંબર 68. દચીગામ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ થશે જમ્મુ કાશ્મીર. સવાલ નંબર 69. રાજાજી રાષ્ટ્રીય પાર્ક કયા પ્રાણીનું કુદરતી રહેઠાણ છે? જવાબ થશે જંગલી હાથી. સવાલ નંબર 70. ભારતીય ગેંડો કયા અભયારણ્યમાં જોવા મળે છે? જવાબ થશે કાજીરંગા. સવાલ નંબર 71. બુક્સા વાઘ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? જવાબ થશે પશ્ચિમ બંગાળ. સવાલ નંબર 72. વિશ્વ વન્યજીવ કોષનું પ્રતીક કયું છે? જવાબ થશે પાંડા. સવાલ નંબર 73. સિંહ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1972માં. સવાલ નંબર 74. વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1973. સવાલ નંબર 75. ઘડિયાળ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1974. સવાલ નંબર 76. ગેંડો પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1987. સવાલ નંબર 77. હિમચિતા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1987. સવાલ નંબર 78. લાલ પાંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1996માં. સવાલ નંબર 79. હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ થશે 1991માં. સવાલ નંબર 80. સૌથી વધારે વાઘ સંરક્ષણ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ થશે મધ્યપ્રદેશમાં. સવાલ નંબર 81. ભારતનું કયું રાજ્ય ટાઈગર રાજ્યના નામથી ઓળખાય છે? જવાબ થશે મધ્યપ્રદેશ. સવાલ નંબર 82. તિબ્બતમાં માનસરોવરમાંથી કઈ કઈ નદીઓ ઉદ્ભવે છે? જવાબ થશે સતલુજ, સિંધુ, બ્રહ્મપુત્ર. સવાલ નંબર 83. કઈ નદી બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય છે? જવાબ થશે બ્રહ્મપુત્ર. સવાલ નંબર 84. કઈ નદી બીજી ગંગા મતલબ કે દક્ષિણ ગંગા તરીકે ઓળખાય છે? જવાબ થશે કાવેરી. સવાલ નંબર 85. કોઈ પણ દેશની ખેતીનો આધાર કોના પર હોય છે? જવાબ થશે જમીન પર. મિત્રો 85 સુધીના સવાલ આપણે જોઈ ગયા. બાકીના 5 સવાલ અહીંયા મૂકેલા છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખી મોકલવાના છે. સવાલ નંબર 1. ભારતના કેટલા સ્થળો વિશ્વ ધરોહરમાં સામેલ છે? નંબર 2. હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? નંબર 3. ભારતની સૌથી ઊંચી ચોટી કઈ છે?
નંબર 4, હિમાલયની ઉત્પત્તિ શામાંથી થઈ છે? નંબર 5, કારાકોરમ પર્વત શૃંખલાનું બીજું નામ કયું છે? મિત્રો, આ 5 સવાલના જવાબ આશા રાખું છું કે તમે કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો. મિત્રો, વિડીયો પસંદ પડે તો લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. થેન્ક યુ.